નમસ્કાર, હું છું જાવેદ સૈયદ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા. વાત કરીશું કિન્નરોના કકળાટની. ચોટીલા થાન રોડ ઉપર ખુશીનગર પાસે 30 થી 35 કિન્નરો વસવાટ કરે છે અને ત્યાં એક ગૌશાળા પણ બનાવવામાં આવી છે. આ કિન્નરો ચોટીલાના આજુબાજુના વિસ્તારોમાં ભિક્ષાવૃત્તિ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે શનિવારે સાંજે ચોટીલાના તમામ કિન્નરો ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને રાજકોટ જામનગરની અંદર વસતા કિન્નરો વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી. ચોટીલાના કિન્નરો ગુરુ વૈશાલીદેએ જણાવ્યું હતું કે રાજકોટ જામનગર અને અન્યના કિન્નરો દ્વારા તેમને મારી નાખવાની ધમકી આપવામાં આવે છે તેમજ ગાળો આપવામાં આવે છે, જેના વિડીયો તેમજ ઓડિયો ક્લિપ પણ સામે આવી છે. આ સમગ્ર ઘટનાને લઈને ચોટીલાના તમામ કિન્નરો ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને ચોટીલા પીઆઈને લેખિતમાં તેમજ મૌખિકમાં રજૂઆત કરી હતી. 11 કિન્નરો વિરુદ્ધ પોલીસે હાલ અરજી લઈ આગળની તપાસ હાથ ધરી છે. શું કહેશો અત્યારે તમે કોણ કોણ પોલીસ સ્ટેશને શું માટે થઈને આવ્યો છો? હું અને મારા ગુરુ ને અમે બધા સાથે આવ્યા છે પોલીસ સ્ટેશને. રાજકોટ, જામનગર, સામુગામ ને ગોંડલ. આ લોકો છે કિન્નરો છે ને બહુ ગુંડા તત્વવાળા કિન્નરો છે, જે અમને લોકોને સખત ત્રાસ આપે છે. અમને વોઇસમાં, ફોનમાં, વોટ્સઅપમાં રેકોર્ડિંગ કરીને મોકલે છે કે તમે જાગતા શું છો, આમ તેમ એવી વગેરે વગેરે ધમકીઓ આપે છે. અને અમને એમ કહે છે મારું પ્રોપર ફેમિલી, હું પોતે રાજકોટની છું, મારું ફેમિલી રાજકોટ છે, પણ મારું ગુરુજી અહીંયા ચોટીલા રહે છે એટલે અમે ચોટીલા રહી છીએ. તો મને અવારનવાર ફોનમાં જેમ ફાવે તેમ ગારો આપે અને એમ કહે છે કે તું રાજકોટ આવજે, તને ખબર પડે તારી ઉપર શું શું અસર કરશે. બસ આ કારણથી કે તમે અમારું કીધું કરો, તમે અમારું કીધું નહીં કરો ને તો તમારી ઉપર અમે આવા અત્યાચાર કરશું. આ વ્યક્તિ શું કહેવાનું કહે છે, શું કીધું કરવાનું કે તમે અમારું કીધું કરો, એમ કે અમે જે પ્રમાણે અમે જે નિયમ પાડી નિયમ તમે પાડો, પણ અમારા જે ગુરુના નિયમ હોય એ જ અમે પાડી શકીએ. ગુરુ ગાદી હાલતી હોય. આ વ્યક્તિ વીરપુરના છે. એમને આજથી 6-7 મહિના પહેલાં અહીંથી એમના ઘરે ગયા તો અમારી બબાલ ચાલતી જ હતી. જ્યારે આજથી વર્ષ દિવસ પહેલાં એ લોકો અમારા ખેરાએ ખુશીનગરમાં હુમલો કરી ગયેલા, ત્યારે આ વ્યક્તિને એમના ઘરે જઈને એમના બાલ કાપી લીધા. આ વ્યક્તિ મોજૂદમાં છે. આવા અમારા ઉપર જુલમ કરે છે અને મારી નાખવાની ધમકી આપે છે. તેથી તમે સરકારશ્રીને એટલી વિનંતી છે કે અમને ન્યાય આપો, 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 ન્યાય આપો. વંદે માતરમ, વંદે માતરમ. જય માતાજી, જય હિન્દ, જય ભારત. સાથે જણાવવાનું કે હું મોરબી ચોટીલાના રહીશ કિન્નર વૈશાલી દેના ચેલા બોલું છું પરિદે. હવે રાજકોટના કિન્નરો છે, જામનગર, રાજકોટ, ધ્રોલ અને ગોંડલના કિન્નરો અમને માનસિક ટોર્ચર કરે છે. ફોન ઉપર જેવી તેવી દાદાગીરીઓની ધમકી આલે છે, ગાળો આલે છે. અમારું રાત દિવસ ખાવાનું જીવવાનું હરામ કરી નાખ્યું કે તમે મોરબી છોડી દો, ચોટીલા છોડી દો, ગોધરા ખાલી કરી દો. બરોબર, અમારે 1000 વર્ષ જૂનો અખાડો છે મોરબીમાં. બરોબર, અને અમારા ગુરુ ગાદી હાલી આવે છે. બરોબર, તો મારા ગુરુને જેમ આવે એમ ધમકી આલે છે, મને જેમ આવે એમ જાનથી મારી નાખવાની. ક્યાંય ભેગા થશો તો એસિડ રેડશું, ફાયરિંગ કરશું. બરોબર, મારી જોડે બધા પ્રૂફ છે, બધા વિડીયો છે. બરોબર, એ લોકો ખુલ્લેઆમ ધમકી આલે છે અને અમારું જીવવાનું હરામ કરી દીધું છે. તો અમે અત્યારે પોલીસ સ્ટેશને, ચોટીલા પોલીસ સ્ટેશને આવ્યા છીએ. અમે અમારી અરજી આલેલી છે અને અમે સરકાર પાસે એટલી માંગ કરીએ છીએ કે બસ અમને ન્યાય મળે અને તુરંત એમની ઉપર એક્શન, કાયદેસરના પગલાં થાય. જય હિન્દ, જય માતાજી.